નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 14 ની અંદર આપણે ધ બ્રોગલી નો સિદ્ધાંતનો અભ્યાસ કર્યો હતો. ઓકે, ધ બ્રોગલીએ દ્રવ્યની વાત કરી હતી. દ્રવ્ય પણ કેવું છે તો કે દ્રવ્ય છે એ પણ તરંગ અને કણ પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી બીજો સિદ્ધાંત જે હતો તે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો ચાલો આજે આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાના સિદ્ધાંતનો અભ્યાસ કરીએ. હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે 1947 ની અંદર 1927 માં હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે એવું સૂચન કરેલું કે ભાઈ ઇલેક્ટ્રોન, અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આ કેન્દ્ર છે અને કેન્દ્રની ફરતે કોણ છે? ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન શું હોય તો કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય. આ બધા ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. તો ગતિ કરતા, અને હું ઇલેક્ટ્રોન એટલે કોણ છે તો એક સૂક્ષ્મ કણ છે. કોણ છે? સૂક્ષ્મ કણ છે. તો ગતિ કરતા આ ઇલેક્ટ્રોન થી ભ્રમણ કરે છે એટલે ગતિ કરતા કેટલું આવે? ગતિ કરતા ઇલેક્ટ્રોન અથવા તો ગતિ કરતા સૂક્ષ્મ કણ નાના કણ છે ને, જે પરમાણુની અંદર જે કણ છે પરમાણુ શેનો બનેલો? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, મેગ્નેટ્રોન, ગ્રેવિટ્રોન, ફોટોન વગેરે જે છે તે બધા કણ છે અપરમાણુય કણો, જેને આપણે સૂક્ષ્મ કણો કહીએ છીએ. ગતિ કરતા સૂક્ષ્મ ઇલેક્ટ્રોન અહીંયા લઈએ. ગતિ કરતા સૂક્ષ્મ કણનું સ્થાન, એક તો એનું સ્થાન, એની જગ્યા, અને બીજું શું હોય? એનો વેગ હોય. સ્થાન અને વેગમાં એક સાથે નક્કી થઈ શકતું નથી. ગતિ કરતા સૂક્ષ્મ કણના સ્થાન, ગતિ કરતા સૂક્ષ્મ કણના, ગતિ કરતો હોય તો જ તેનું સ્થાન અને વેગમાન નક્કી ના થાય ને. ગતિ કરતા સૂક્ષ્મ કણના સ્થાન એ કઈ જગ્યાએ છે તે અને એમનો વેગ એકી સાથે નક્કી થઈ શકતો નથી. એક સાથે, બંને એક સાથે મારે માપવું છે કે આનું સ્થાન ક્યાં છે, ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે અને એની ગતિ કેટલી છે. આ બંને મારે એક સાથે માપવું છે. એક સાથે આ નક્કી થઈ શકતું નથી. આવું હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે 1927 ની અંદર. કેમ? જો હું આનું સ્થાન માપવા જાઉં કે ભાઈ કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન છે, એનું સ્થાન માપું તો શું થાય? એની ગતિ કેટલી છે એ ખબર પડશે. એ જ સમયે મને ગતિ ખબર પડશે નહીં. જો હું એની ગતિ માપવા જાઉં એ જ સમયે મને એનું સ્થાન ખબર પડશે નહીં. એટલે ગતિ કરતા સૂક્ષ્મ કણના સ્થાન અને વેગમાં, સ્થાન અને જે ભ્રમણ કરે તેનો વેગ જે છે એકી સાથે નક્કી થઈ શકતું નથી. જો હું નક્કી કરવા જાઉં કે મારે આનું સ્થાન જોવું છે, સ્થાન જોવા જાઉં તો શું આવે? વેગ છે ખૂબ નાનો. કેવો હોય? વેગ નાનો હોય, જે માપી શકાતો નથી. અને જો હું વેગ માપવા જાઉં તો એનું સ્થાન છે એ કેવું હોય? ખૂબ નાનું હોય છે. એટલે કે સ્થાનમાં શું આવે? અનિશ્ચિતતા આવે. અને સ્થાન માપવા જાઉં તો વેગમાં શું આવે? અનિશ્ચિતતા આવે છે. એટલે બંને એકી સાથે ચોકસાઈપૂર્વક નક્કી થઈ શકતું નથી. તો હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આ સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા, સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતાને શેના વડે બતાવ્યું છે? ભાઈ સ્થાનમાં જે અનિશ્ચિતતા ઉદ્ભવે છે કોના કારણે ઉદ્ભવે છે? જ્યારે વેગ માપવા જઈએ છીએ ત્યારે સ્થાન છે એનું ચોક્કસ હોતું નથી. તો સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતાને ડેલ્ટા એક્સ કહે છે. ડેલ્ટા એક્સ શું બતાવે છે? સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા. અને વેગમાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતાને શું કહી દીધું? ડેલ્ટા પી એક્સ. ડેલ્ટા પી એક્સ ઈ કેવી હોય તો કે સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા અને વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા greater than or equal to
h upon 4 pi આ h upon 4 pi શું બતાવે છે કે ઇલેક્ટ્રોન જે સૂક્ષ્મ કણ જે ભ્રમણ કરે છે ત્યાં એમની કઈ ઊર્જા તો હોવી જોઈએ ને આટલી ઊર્જા હશે h upon 4 pi જેટલી ઊર્જા હશે ત્યાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે અને એવા ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન greater than or equal to સ્થાનમાં વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા અને સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા કેટલી છે વધારે હશે h upon 4 pi વધારે પણ હોય અને equal પણ હોય શું કીધું greater than વધારે પણ હોય અનિશ્ચિતતા અને આના જેટલી જ અનિશ્ચિતતા હોય આ શું બતાવે છે ઊર્જા કઈ ઊર્જા કે આ ઊર્જા આટલી ઊર્જા જ્યાં હશે h upon 4 pi આની જગ્યા છે બંને કક્ષાઓ છે અહીંયા કયો h upon 4 pi છે તો આમાં ઇલેક્ટ્રોન શું કરશે ભ્રમણ કરશે અને ભ્રમણ કરશે ત્યારે જ સ્થાન માપવા જોઈએ કે સ્થાનમાં અનિશ્ચિતતા હોય અને વેગમાં અનિશ્ચિતતા આના કરતા વધારે હોઈ શકે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અને બરાબર પણ હોઈ શકે આવું કોણે કહ્યું હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે ત્યાર અથવા તો આપણે એવું પણ કહી શકીએ ભાઈ કે થોડા સમય પહેલા ગઈકાલે આપણે ભણ્યા P mv વેગમાન શું થાય દળ ઇન્ટુ વેગ તો અહીંયા એવું લખી દઉં કે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા શું કરી દઉં mvx કરી દઉં mvx આ શું બતાવે છે mvx p is equal to mv એ કેવું હોય is equal to greater than or equal to h upon 4 pi હવે આપણને દરેકને એ પણ ખબર છે કે ભાઈ ગતિને કારણે દળમાં ફેરફાર થાય ઇલેક્ટ્રોનનું દળ છે કે બદલાઈ જતું નથી તો શું કહીએ છીએ દળ તો એવું ને એવું રહે છે દળમાં અનિશ્ચિતતા ના આવે અહીંયા જોઈએ તો દળ 1 ગ્રામ હોય અહીંયા જોઈએ તો 5 ગ્રામ થાય અહીંયા જોઈએ તો 10 ગ્રામ થાય તો દળમાં કઈ અનિશ્ચિતતા આવતી નથી તો અહીંયાથી મારે શું કરવું પડે દળમાં ફેરફાર થતો નથી એટલે દળને હું શું કરી દઉં છું હટાવી દઉં એટલે ડેલ્ટા x ડેલ્ટા એમાં ફેરફાર થાય છે માત્ર ને માત્ર એમના વેગમાનની અંદર ફેરફાર થાય છે ડેલ્ટા vx is greater than or equal to h upon 4 pi m ઇલેક્ટ્રોનની ઊર્જા અને દળ સાથે કઈ દળ એટલું નેગેટિવ ત્યારે વેગમાનમાં થતો ફેરફાર વેગમાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા અને સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા આ બે અને આ ત્રણ સૂત્ર તમારે શું કરવાના છે યાદ રાખવાના છે કોના હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાંથી ચાલો ડેલ્ટા x કહી દીધું કે ડેલ્ટા x કોણ છે સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા ડેલ્ટા px વેગમાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા આપણને એ ખબર છે કે કઈ રીતે આપણે એને માપી શકતા નથી શા માટે માપી શકતા નથી મેં થોડી વાર પહેલા સમજાવ્યું કે આને જો સ્થાન માપવા જઈએ આનું સ્થાન આપણે માપીએ ત્યારે વેગ છે ખૂબ નાનો હોય છે એટલે વેગમાનમાં શું આવશે અનિશ્ચિતતા અને જો એનો વેગ માપવા જઈએ તો ત્યારે એનું સ્થાન છે ખૂબ જ નાનું હોય છે તો ત્યારે એમની સ્થાનમાં અનિશ્ચિતતા આવશે આવું કેમ થાય છે આમ આપણે ઇલેક્ટ્રોનના સ્થાન કે વેગ કોઈ ભૌતિક માપન કરીએ તો નતીજો હંમેશા કેવું આવે અસ્પષ્ટ આવે બધું ઊંધળું દેખાય સ્થાન અને વેગમાન એકની સાથે માપવા જઈએ તો એનું જે રિઝલ્ટ છે એ કેવું આવે નબળું આવે એટલે કે માપી શકતા નથી અનિશ્ચિતતાનો સિદ્ધાંત એક ઉદાહરણ દ્વારા સૌથી સારી રીતે આપણે સમજી ધારો કે એક પાતળા કાગળની જાડાઈ મારે માપવી છે એક પાતળા કાગળની જાડાઈ મારે માપવી છે અને આ જાડાઈ કેવી રીતે માપવી છે તો કે અંકિત કરેલી સ્કેલ વડે સ્કેલમાં કોઈ નંબર નથી આપેલો કે 1 સેન્ટીમીટર બરાબર આટલું ને 1 mm આટલું આવી કોઈ અંદર સ્કેલની અંદર વ્હાઈટ આખી સ્કેલ આમાં કોઈ અંકિત કરેલ નથી 1 સેન્ટીમીટર હવે આવી સ્કેલ લઈને કાગળની જાડાઈ માપવા જાવ તો મને મળશે એનું મૂલ્ય કોઈ ચોક્કસ મૂલ્ય મળશે ના નથી મળતું કેમ કેમ કે અંકિત કરેલી સ્કેલ નથી બીજા શબ્દોમાં હું કહું હવે કાગળની જાડાઈ મારે માપવી છે તો હું શું કરીશ કાગળ તમારું આટલું છે અને જાડાઈ માપવા માટે હું એવી સ્કેલ લઉં કે 1 સેન્ટીમીટર થી સ્ટાર્ટ કરું ત્યાંથી
1 સેન્ટીમીટર થી સ્ટાર્ટ થાય. હવે કાગળની જાડાઈ 1 સેન્ટીમીટર તો હોય છતાં આટલી બધી કાગળની હોતી નથી. હવે 1 સેન્ટીમીટર થી શરૂ થતી હોય 20 સેન્ટીમીટર તો માપવા જવાનું જાડાઈ માપી શકું મૂલ્ય ના માપી શકતો નથી. તો મારે સ્કેલ કેવી વાપરવી પડે કે કાગળ કરતા પણ નાનું મૂલ્ય બતાવે એવી સ્કેલનો ઉપયોગ મારે કરવો પડે તો જ હું કાગળની જાડાઈ માપી શકું, બાકી હું માપી શકું નહીં. ખબર પડી? આ સ્કેલ કાગળની જાડાઈ છે એના કરતા વધારે માપની સ્કેલ લો તો હું માપી શકતો નથી. શા માટે? કેમ કે આનું મૂલ્ય ખૂબ નાનું છે. માપવા માટે કાગળની જે થિકનેસ છે એના કરતા નાની મારી સ્કેલ થિકનેસ માપી શકે તેવી યુઝ કરવી પડે. ભાઈ દુકાને જઈએ અને માનો કે વજન કાંટો છે એ ઓછામાં ઓછું 1 કિલો જોકે છે. એટલું ઓછામાં ઓછું 1 કિલો. 1 કિલો કરતા ઓછું જોખી શકાતું નથી, તોલી શકાતું નથી. અને હવે મારે 500 ગ્રામ ખાંડ લેવા જવી. 500 ગ્રામ 500 ગ્રામ ખાંડ લેવા જવી. દુકાને જઈને હું કહીશ 500 ગ્રામ ખાંડ આપો તો આપશે ઈ કાંટાથી જોખી? ના. કેમ? ઓછામાં ઓછું 1 કેજી માપે છે. તો કેવો કાંટો યુઝ કરવો પડશે? કેવી તુલના યુઝ કરવી પડશે કે જે 500 ગ્રામ કરતા નીચેનું મૂલ્ય માપી શકે તેવો મારે તુલના છે એ યુઝ કરવી પડશે. બાકી 500 ગ્રામ ખાંડ જોખી શકાય. આ કાંટામાં જોખવા જઈએ તો 500 નાખે તો પણ 1 કિલો બતાવે. એટલે શક્ય છે નહીં. તો જે કંઈ માપવા જઈએ છીએ, જે કંઈ જોઈએ છે એના મૂલ્ય કરતા નીચું મૂલ્ય માપી શકે એવા સાધનનો ઉપયોગ મારે કરવો પડે. હવે ઇલેક્ટ્રોન આપણને દરેકને ખબર છે કે બિંદુ ભાર ધરાવે છે, એટલે પરિમાણ રહિત હશે. ઇલેક્ટ્રોન શું ધરાવે? બિંદુ ભાર. અવલોકન કરવામાં આવે છે કે તેને પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણથી પ્રદીપ્ત કરીને માપી શકાય. ઇલેક્ટ્રોન બિંદુ ભાર ધરાવે. તો શું કરીએ આપણે? બિંદુ ભાર ધરાવે તો વિદ્યુત ચુંબકીય શું કરીએ? વિદ્યુત ચુંબકીય વિકિરણો જે છે વિકિરણો અને પ્રદીપ્ત એટલે જોવું. વિદ્યુત ચુંબકીય વિકિરણોની મદદથી આપણે જોઈ શકીએ છીએ એમનો બિંદુ ભાર એટલે કે એમનું દળ જે છે તે વિદ્યુત ચુંબકીય વિકિરણોથી ચેક કરી શકીએ. પ્રકાશની તરંગલંબાઈ ઇલેક્ટ્રોનના પરિમાણ કરતા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. આના માટે તરંગલંબાઈ ઉપયોગમાં લેવાશે. શું લેવાશે? તરંગલંબાઈ. હવે આ તરંગલંબાઈ કેવી હોવી જોઈએ? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની અંદર જે ઇલેક્ટ્રોનનું જે કાંઈનું દળ છે એના કરતા ઓછી માપી શકે એવી તરંગલંબાઈનો ઉપયોગ કરવો જોઈએ. તો જ થશે. આવા પ્રકારના ઊંચા વેગમાન માટે ફોટોન is equal to p is equal to h upon lambda આ સૂત્રની મદદથી આપણે ગણી શકીએ. અથડામણને કારણે ઇલેક્ટ્રોનની ઊર્જામાં શું થશે? ફેરફાર થશે. ઇલેક્ટ્રોન કોઈ એક જગ્યાએથી ઇલેક્ટ્રોન પ્રથમ જ્યારે અથડાશે ત્યાં સુધી તો આપણે કહી દઈશું કે એમની તરંગલંબાઈ આટલી છે. પરંતુ અથડાણા પછી એ ઇલેક્ટ્રોન ક્યાં જશે તે કશું આપણે કહી શકતા નથી. તો અથડામણ પછી એની તરંગલંબાઈ કેવી હશે તે જાણી શકતા નથી. એની ઊર્જામાં પણ ફેરફાર થઈ જશે. ભાઈ હું પહેલા સ્પીડ થી દોડું છું, કોઈ જગ્યાએ હું ટકરાઈ ગયો પછી પાછો સ્પીડ થી દોડીશ. ભાઈ શક્ય છે કે પગ ભાંગી ગયો હોય તો ના પણ દોડી શકું, અથવા તો થાકી ગયો હોય તો ના પણ દોડી શકું, વધારે વાગી ગયો હોય તો ના પણ દોડી શકું, અને અથવા ભટકાયા પછી મને કશું ના થયું હોય તો એની એક ગતિથી પણ હું દોડી શકું. તો ઇલેક્ટ્રોનનું બિલકુલ એવું છે. અથડામણ પછી ઇલેક્ટ્રોન છે એની તરંગલંબાઈ કેટલી હશે, એનું વેગમાન કેટલું હશે એ કોઈ ચોક્કસ આપણે કહી શકતા નથી. આ પ્રકારના બેસમાં આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન ગણીએ છીએ, પરંતુ અથડામણ પછી ઇલેક્ટ્રોનનો વેગ વિશે ઘણું ઓછું જાણીએ છીએ. અથડામણ પછી ઇલેક્ટ્રોનનો વેગ કેવો હશે એના વિશે આપણે ખૂબ ઓછું જાણીએ છીએ. ચાલો આપણે એ જોઈએ કે હવે ઇલેક્ટ્રોન અથડાઈ જાય છે પછી એનો વેગ કેવો હોય છે. અથડામણ પછી ઇલેક્ટ્રોનની સ્થિતિ કેવી હોય, એની તરંગલંબાઈ કેવી હોય, વેગમાન કેવું હોય, દળ કેવું હોય વગેરેનો અભ્યાસ હવે આપણે કરીએ. અનિશ્ચિતતાના નિયમનું જે મહત્વ છે તે જ બતાવે છે. આ અનિશ્ચિતતાનો સિદ્ધાંત એવો એના માટે જ આવ્યો છે. ચાલો અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્વ આપણે જોઈએ
તો મહત્વ એ છે કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતે અગત્યની બાબત એ છે કે ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણ ઇલેક્ટ્રોન જેવા બીજા જે સમાન કણો છે એના નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપણના અસ્તિત્વને નકારી દે છે. જે ચોક્કસ પથ હતો, માનો કે ઇલેક્ટ્રોન કોઈ એક પથ ઉપર ગતિ કરે છે અથવા તો ઇલેક્ટ્રોન જેવા બીજા કણો છે ચોક્કસ પથ ઉપર ગતિ કરે છે, તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું કરે છે? આને નકારી દે છે. ભાઈ એવું કઈ છે નહીં, અથડામણ પછી તેનો પથ બદલી પણ શકે છે. તો આ સિદ્ધાંતની પ્રથમ મહત્વ એ છે કે આવું જે કહેતા હતા તે બધું શું કીધું? નકારી દીધું. ત્યાર પછી વસ્તુઓના પ્રક્ષેપ પથ તેના સ્થાન અને વેગ જુદી જુદી માત્રાઓથી નક્કી કરી શકાય છે. સ્થાન અને વેગ, સ્થાન અને વેગ શું કરાય છે? જુદી જુદી માત્રાઓથી નક્કી કરી શકાય છે. પહેલા તમે વેગ નક્કી કરી લો અને પછી સ્થાન નક્કી કરો, અથવા તો પ્રથમ સ્થાન નક્કી કરો અને પછી વેગ. એટલે જુદી જુદી માત્રાઓથી નક્કી કરી શકાય છે, એકી સાથે નક્કી કરી શકાતું નથી. આ પણ એટલું મહત્વ છે. જો આપણે ચોક્કસ સમય પદાર્થનું સ્થાન અને વેગ જાણતા હોઈએ, કોઈ ચોક્કસ સમયે એનું સ્થાન અને વેગ કોઈ પદાર્થનો આપણે જાણીએ છીએ, તો અમુક સમય પછી તે પદાર્થ ક્યાં હશે એને આપણે આગાહી કરી શકીએ. ચોક્કસ સમયે સ્થાન અને વેગ કોઈ એક પદાર્થ છે એનું સ્થાન પણ જાણીએ છીએ અને વેગ પણ જાણીએ છીએ, તો અમુક સમય પછી તે પદાર્થ છે એનું સ્થાન અને વેગ કેટલો હશે તેની આગાહી પણ આપણે કરી શકીએ છીએ. ભાઈ મારી પાસે પાઇપ છે, દરેકને ખબર છે હું એ પાઇપ લઈને કોઈ એક રસ્તા ઉપર ઊભી ગયો, કોઈ એક ગામ આગળ ઊભી ગયો અને ત્યાંથી આ રોડ ઉપરથી, માનો કે આ રોડ ઉપર હું અહીંયા બાઇક લઈને ઊભી ગયો, આ મારી બાઇક છે અને આ બાઇક છે એનો વેગ હું જાણું છું કેટલો છે? 40 કિલોમીટર પ્રતિ કલાક ચાલે છે. કેટલું? 40 કિલોમીટર એક કલાકની અંદર એ બાઇક ચાલે છે. હવે એનું દળ પણ જાણો છો, વજન જાણો છો તમે કેટલું છે તે. એનું સ્થાન મેં જોઈ લીધું કે સ્થાન અહીંયા મહુવા બસ સ્ટેન્ડમાં છું. ક્યાં છું? મહુવા બસ સ્ટેશન. સ્થાન મને ખબર છે મહુવા બસ સ્ટેન્ડની અંદર છું. એનો વેગ ખબર છે કે 40 કિલોમીટર પ્રતિ કલાક છે. તો હવે એક કલાકમાં તો મને ખબર પડશે કે એક કલાકમાં 40 કિલોમીટર કાપીશ અને અહીંયા ક્યાંક માનો કે તળાજા પહોંચીશ. હવે 2 કલાક પછી હું ક્યાં છું કહી શકું કે નહીં? સ્થાન અને વેગ જાણું છું તો બીજી કલાકમાં કેટલું કાપ્યું છે? માનો કે આ 40 કિલોમીટરનું અંતર કપાણું તો બાકીના 40 કિલોમીટર કાપી અને હું ક્યાં આવીશ? ત્રાપજ આજુબાજુ હશે. ભાઈ ખબર નથી ગામ, આ તો હું આમને લખું છું. અલગ આજુબાજુ હોઈશું બાકીના 40 કિલોમીટર પછી. આવું બેઠા બેઠા અહીંયાથી એક વ્યક્તિ કહી શકે છે. આ કોઈ વ્યક્તિ છે મોટી આંખો વાળો, આ વ્યક્તિ અહીંયાથી ઊભા આવું કહી દે છે કે અહીંયા જઈશે. ક્યારે કહી શકો? કેમ કે એને ખબર છે કે 40 કિલોમીટર જ બાઇક ભાગે છે કલાકની અને એમનું સ્થાન ઈ જાણે છે. 2 કલાક પછી કેટલા કાપે? તો 80 કિલોમીટર કાપે. 3 કલાક પછી કેટલા કાપે? 120 કિલોમીટર કાપે. તો બેઠા બેઠા કહી શકીએ. આવું ક્યારે કહી શકીએ? કે જ્યારે મને સ્થાન ખબર છે અને વેગ. મને સ્થાન ખબર ન હોત તો, સ્થાન ખબર નથી, ખાલી એટલી જ ખબર છે એનો વેગ કે 40 કિલોમીટર ભાગે, તો બાઇક ક્યાંથી ચલાવી એ ખબર પડે નહીં. અમુક સમય પછી ક્યાં હશે ખબર પડે ને. સ્થાન ખબર નથી ક્યાં હોય, ક્યાંથી ખબર હોય? બીજી વસ્તુ કે મને એનો વેગ ખબર છે ને, સોરી, એમનો વેગ, સ્થાન ખબર છે અને વેગ ખબર નથી. માત્ર ને માત્ર હું સ્થાન જાણું. હવે ખાલી સ્થાન હું કહું કે મહુવા બસ સ્ટેન્ડ ની અંદર છે, વેગ ખબર નથી, હવે કેટલી ભાગે એ ખબર નથી. માનો કે કલાકની 50 કિલોમીટર ભાગે 100 કિલોમીટર ભાગવા મળી હોય તો પણ કહી શકતો નથી. એટલે કોઈ એક વસ્તુ જો હું જાણતો હોય તો એની આગાહી કરી શકતો નથી. આ બંને વસ્તુ સ્થાન અને વેગમાન બંને જો હું એકી સાથે જાણતો હોય તો જ હું એવું કહી શકું કે અમુક સમય પછી જે ગાડી છે તે ક્યાં હશે. બિલકુલ ઇલેક્ટ્રોનનું પણ કેવું છે? એવું જ છે કે સ્થાન અને વેગ, ચોક્કસ સમયે સ્થાન અને વેગ જો આપણે પદાર્થના જાણતા હોઈએ તો અમુક સમય પછી એ ક્યાં હશે તેને આપણે આગાહી કરી શકીએ
છીએ। આથી આપણે તારણ કાઢી શકીએ કે વસ્તુ સ્થાન અને વેગ એમના પ્રક્ષેપ પથ એટલે કે એમની જગ્યા છે એમનો માર્ગ છે તે નક્કી કરે છે। ઇલેક્ટ્રોન જેવી અપરમાણિક વસ્તુ માટે કોઈ પણ ક્ષણે ચોકસાઈપૂર્વક તેમના સ્થાન અને વેગમાં એની સાથે નક્કી કરવા અશક્ય છે। ઇલેક્ટ્રોન માટે એક સાથે મારે સ્થાન અને વેગ નક્કી કરી શકતો નથી, પરંતુ અલગ અલગ રીતે હું સ્થાન અને વેગ નક્કી કરી શકું છું। સ્થાન અને વેગ એક સાથે નક્કી કરવા કેવા છે અશક્ય છે। ઇલેક્ટ્રોન પ્રક્ષેપ પથ વિશે જો વાત કરવી પણ કેવી છે અશક્ય છે। હાઇઝનબર્ગ અનિશ્ચિતતાના સિદ્ધાંતની અસરને આપણે સૂક્ષ્મદર્શીય વસ્તુઓ માટે સૂક્ષ્મદર્શીય વસ્તુઓ માટે લગાડીએ અને બીજી મેક્રો સ્થૂળદર્શીય બે વસ્તુઓ માટે આપણે લગાડીએ સ્થૂળદર્શીય અને સૂક્ષ્મદર્શીય વસ્તુઓ માટે તો સાર્થક લાગે છે। સૂક્ષ્મદર્શીય વસ્તુઓ માટે કેવું લાગે છે આપણને સાર્થક લાગે છે, પરંતુ સ્થૂળદર્શીય વસ્તુઓ માટે નગણ્ય હોય છે। સૂક્ષ્મદર્શી વસ્તુ માટે કેવું લાગે છે સાર્થક લાગે છે, અને સ્થૂળદર્શીય વસ્તુ માટે કેવું લાગે છે નિષ્ફળ। સૂક્ષ્મદર્શી વસ્તુ માનો કે 1 મિલીગ્રામ એટલે 10 મિલીગ્રામ એટલે 10 to -6 કેવી જાય। આ 1 મિલીગ્રામ જે દળ ધરાવતો વસ્તુને અનિશ્ચિતતા લાગુ પાડીએ તો શું થાય ડેલ્ટા v ડેલ્ટા x is equal to h upon 4 pi m equal to શું કામ લીધું કે આપણે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બંને આ બંનેમાંથી કોઈ પણ એક લઈ શકીએ। હવે 10 to -6 kg ની વજન કેવું છે ખૂબ ઓછું છે કે નહીં ખૂબ ઓછું, તો અતિ સૂક્ષ્મ છે। સ્થૂળ એટલે મેક્રો લેવલ, કેવું છે મેક્રો લેવલ, અને આ માઇક્રો લેવલ છે, માઇક્રો કરતા પણ નાનું છે મેક્રો લેવલ। હવે આની અંદર h ની કિંમત જાણીએ, પાઈ ની કિંમત જાણીએ, દરેક વસ્તુ આપણે જાણીએ। h કેટલું છે 6.626 * 10 - 34 4 ની કિંમત જાણીએ છીએ, પાઈ ની કિંમત 3.14 m કેટલું છે 10 - 6 દળ આપેલું છે, અને સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવશે 10 - 28 મીટર સેકન્ડ। તો આ મૂલ્ય છે એ મૂલ્ય કેવું છે ખૂબ જ ઓછું છે, કેવું છે ખૂબ જ ઓછું છે 10 - 28 કેટલું છે -28। ડેલ્ટા x અને ડેલ્ટા y પ્રાપ્ય મૂલ્ય ઘણું જ નાનું હોવાથી ન ગણ્ય છે। આથી કોઈ એમ કહી શકશે કે મિલીગ્રામ માપનમાં અથવા તો તેનાથી ભારે વસ્તુઓ માટે સાથે ગણાતા અણુઓની ચોકસાઈ ભાગ્યે જ સાચા પરિણામો મળે છે। આથી આપણે એવું કહીએ કે અતિ સૂક્ષ્મ છે આ વેલ્યુ 10 - 28 એટલે જુઓ તો ખરા 10 - 28 એટલે 0 પોઈન્ટ પછી કેટલા 0 0.1। હવે આટલી સૂક્ષ્મ વસ્તુઓ માટે આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પાડી શકતા નથી। આનું મૂલ્ય ચોક્કસ મળવાનું છે, અનિશ્ચિતતા કેટલી હશે, હવે અનિશ્ચિતતા કેટલી હશે, હવે 0.00000000001 છે। હવે આને આપણે ન ગણીએ જ કહી દઈએ અનિશ્ચિતતા કઈ ભાઈ મારી પાસે માનો કે 5 કરોડ રૂપિયા છે, કેટલા 5 કરોડ રૂપિયા, અને મને હિસાબ કરવાનું કીધું અને એમાંથી 0.25 પૈસાની ભૂલ આવી, કેટલી 0.25 પૈસાની ભૂલ આવી, તો હું 0.5 કરોડ રૂપિયા મારી પાસે હોય અને 0.25 પૈસા માટે હું ઝઘડો કરું, હવે હું શું કરું નેગ્લેક્ટ કરી દઉં, ન ગણીએ નથી જોઈતા, દાનમાં આપી દીધા જ્યાં 25 પૈસા, આવું જ કરું કે નહીં, બિલકુલ હાઇઝનબર્ગે એવું જ કીધું છે કે 10 - 28 એટલે ન ગણ્ય મૂલ્ય હતું ભાઈ, એને આપણે કોઈ ગણતરી અનિશ્ચિતતા છે એના સ્થાન અને વેગની, તો આવા અતિ સૂક્ષ્મ જે કણ માટે છે એ કેવી છે ન ગણ્ય છે, જેને કોઈ ગણતરી કરી શકાતી નથી। ચાલો મોટા કણ માટે થોડું કરીએ, સૂક્ષ્મદર્શી કણ જેવા કે ઇલેક્ટ્રોન માટે હવે વાત કરીએ આપણે, એ વ્યાજબી છે થોડું, ઇલેક્ટ્રોન તો ઘણું બધું દળ ધરાવે છે,
એકદમ સૂક્ષ્મદર્શી કણ હતું 1 મિલીગ્રામ માટે વાત કરીએ છીએ ભાઈ એના માટે તો ના ગણી શકાય ને એટલે અનિશ્ચિતતા હવે ઇલેક્ટ્રોન માટે જોઈએ હવે ઇલેક્ટ્રોન માટે જો જોવામાં આવે તો ડેલ્ટા V અને ડેલ્ટા H નું મૂલ્ય ઘણું મોટું હોય છે ઇલેક્ટ્રોન માટે શું હોય ડેલ્ટા X અને ડેલ્ટા V જે છે એ કેવો હોય છે ઘણો મોટો હોય છે ઇલેક્ટ્રોન તો ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ચોક્કસ પરિણામ ઇલેક્ટ્રોનનું દળ છે આપણે દરેક જાણીએ છીએ 9.1 × 10⁻31 kg આ ઇલેક્ટ્રોનનું દળ છે કોનું છે ઇલેક્ટ્રોનનું દળ અનિશ્ચિતતા લાગુ પાડીએ આપણે તો આપણને ખબર ડેલ્ટા V * ડેલ્ટા X = H / 626 × 10⁻²34 4 જાણીએ છીએ પાઈ ની કિંમત 3.14 જાણીએ છીએ m ઇલેક્ટ્રોનનું દળ જાણીએ છીએ આ સોલ્વ કરો એટલે જવાબ આવશે 10⁻⁴ કેટલું આવશે 10⁻⁴ હવે 10⁻⁴ જવાબ થોડો વ્યાજબી છે કે ભાઈ 0.0001 ઓકે આટલી અનિશ્ચિતતા બતાવશે જેમાં ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગમાનની અંદર અનિશ્ચિતતા આપણને જોવા મળશે તો આટલી અનિશ્ચિતતા ભાઈ વ્યાજબી છે કે આવી અનિશ્ચિતતા જો જોવા મળે તો એને ગણતરી કરી શકીએ કે 5 કરોડ રૂપિયા હોય મારી પાસે 20000 રૂપિયા કોઈ બૂચ મારે વાત કરે હિસાબમાં ભૂલ આવે તો સ્વાભાવિક છે કે ભાઈ ગોટાળો તો કહેવાય 10-20 હજાર પણ 0.25 પૈસા એટલે ગોટાળો કહેવાય ચાલો તો આટલી અનિશ્ચિતતા છે કાર્યક્રમ માટે માંગી શકાય છે આનો અર્થ એમ થાય છે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કરે તો અનિશ્ચિતતા ફક્ત કેટલી આવે છે 10⁻⁸ હવે કોઈ સ્થાન નક્કી કરવાનો જો પ્રયત્ન કરે અનિશ્ચિતતા કેટલી થઈ જાય તો આ જે મેં મૂલ્ય મેળવ્યું એનાથી કેવી થઈ જાય ડબલ થઈ જાય છે સ્થાન માપવાનો પ્રયત્ન કરે સ્થાન તો એમની અનિશ્ચિતતા કેટલી થઈ 10⁻⁴ છે હકીકતમાં જો જ્યારે માપવા જશે અનિશ્ચિતતા છે આટલી કણની અંદર અનિશ્ચિતતા ને ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરે છે ત્યારે સ્થાનની અંદર અનિશ્ચિતતા જોવા મળી કેટલી મળી 10⁻⁴ છે પરંતુ જ્યારે માપવા જશે ને ત્યારે થઈ જશે 10⁻⁵ એનાથી ડબલ થઈ જશે જ્યારે માપવા જશે ત્યારે 10⁻⁸ છે અને ગતિમાં અનિશ્ચિતતા છે એટલે 10⁻⁴ આ જે થિયોરિટિકલ મળી છે એના છેદમાં 10⁻⁸ પ્રેક્ટિકલ મળી છે ઓવરઓલ કેટલી થશે અનિશ્ચિતતા 10⁻⁴ આ કઈ છે સૈદ્ધાંતિક આ કઈ છે પ્રાયોગિક પ્રેક્ટિકલી આપણે સૈદ્ધાંતિક રીતે આપણે જોયું તો 10⁻⁴ એમની અનિશ્ચિતતા આવે છે અને જ્યારે પ્રાયોગિક રીતે સ્થાન માપવામાં આવ્યું ત્યારે જોવા મળ્યું 10⁻⁸ એટલે ઓવરઓલ 10⁴ જેટલી મીટર સેકન્ડ ઇન્વર્સ જેટલી અનિશ્ચિતતા જોવામાં આ મૂલ્ય એટલું મોટું છે કે બોહરની કક્ષા વ્યાજબી રહે નહીં આ મૂલ્ય ઘણું બધું મોટું આવે છે બોહરની જે કક્ષાઓ હતી તેનું પણ માન્યતા રહે છે નહીં તો ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગમાન પરિશુદ્ધ નિવેદનને આપેલ સ્થાન અને વેગ માટે સંભાવનાનું વિભાજન કરે છે તો પરિણામ ક્વોન્ટમ તંત્રશાસ્ત્ર નમૂનાથી બને છે આપોઆપ ક્વોન્ટમ કેમિસ્ટ્રીથી આવું શક્ય બને છે ત્યાર પછી હવે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના જે એક્ઝામ્પલ છે તે આપણે સોલ્વ